અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમમાં જ ગાંધીની વિચારધારા ભૂલાઈ ગઈ હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં આશ્રમમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે મહેમાનો નાચી રહ્યા છે. કોની મંજૂરીથી કોચરબ આશ્રમમાં લગ્નનું આયોજન થયું? સવાલ ચોક્કસ છે. જે આશ્રમમાં બાપુએ લોકોને સત્યાગ્રહના પાઠ શીખવ્યા, સત્યનિષ્ઠ જીવન અને સાદગી માટે લોકોને પ્રેરિત કર્યા, તે જ કોચરબ આશ્રમમાં ભપકાદાર લગ્નના આયોજનથી સવાલ ખૂબ જ ગંભીર ઊભા થઈ રહ્યા છે. વિદ્યાપીઠના કુલપતિએ કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠના સેવકોના પ્રસંગો માટે આશ્રમની જગ્યા આપવામાં આવે છે. મહાત્મા ગાંધીએ પણ એમના ભત્રીજાના લગ્ન કોચરબ આશ્રમમાં જ કરાવ્યા હતા, એટલે ગાંધી વિચારધારામાં પરંપરા રહી છે. સાથે તેમણે કહ્યું કે કોચરબ આશ્રમ લગ્ન માટે અપાયો ન હતો, પરંતુ આશ્રમની બાજુનું એક્ટિવિટી સેન્ટર ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. આ જગ્યા કોઈ વાણિજ્યિક હેતુ માટે ભાડે નથી અપાઈ. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવે ત્યારે પહેલો કોચરબ આશ્રમ સ્થાપ્યો. 1915માં એમણે એમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા. એટલે ગાંધીયન પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી. માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે એમને અનુકૂળતા કરી આપવામાં આવે છે.